વર્ષની દીકરી એન્જલ દંડવત કરતી દ્વારકા નીકળી. કાન્હાએ બોલાવી ને એન્જલ દ્વારકા દોડી. અમદાવાદથી દ્વારકા ભક્તિની એક અનોખી યાત્રા. મને મારા કાન્હા બોલાવી રહ્યા છે. ચાલો પિતાજી, મને દ્વારકા લઈ ચાલો. માત્ર 6 વર્ષની નાની દીકરી એન્જલના આ શબ્દો સાંભળીને માતા પિતા ચકિત થઈ જાય છે. લોકોની કલ્પનાથી પણ પરે એન્જલ 450 કિલોમીટરના અંતરે દંડવત યાત્રા કરવા નિશ્ચય કરે છે, અમદાવાદથી સીધી દ્વારકા સુધી. રમવા કૂદવાની ઉંમરે જ્યારે બાળકોને માત્ર રમકડા, કાર્ટૂન અને મસ્તીનો જ શોખ હોય છે, ત્યારે આ નાની એન્જલના હૃદયમાં કાન્હા પ્રત્યે અવિચળ ભક્તિ જાગે છે. એક રાત્રે અચાનક ઊંઘમાંથી જાગીને એન્જલ પોતાના પિતાને કહે છે, મારે દંડવત દ્વારકાધીશના દરબારમાં જવું છે. કાન્હા મને બોલાવી રહ્યા છે. મને કાનો બોલાવે છે. રાત્રે 1-2 વાગે ઉઠે અને એક જ વસ્તુ કે કાનો બોલાવે. 4 વાર તો હું લીંબડી સુધી છે, પછી ગણેશપુરા સુધી છે, સાયલા સુધી છે, ત્યાં સુધી તો લઈને આ રીતે આવ્યો, પાછો રિટર્ન લઈને ગયો છું. પર દરરોજ રાતે ઉઠીને પછી એક જ વાત 1:30-2 વાગે કે મારે દ્વારકા કાનો મને બોલાવે છે. પછી મેં કીધું સારું, તને એકવાર દ્વારકા આ રીતે લઈ જવું છે. મેં કીધું બેટા આપણે ગાડીમાં જઈએ. તો કે ના, ગાડીમાં નથી જવું, મારે આ રીતે દંડવત કરતું કરતું જ મારા કાનાને મને મળવા જવું છે. પિતા અનેક વખત સમજાવે છે, દીકરી રસ્તો બહુ લાંબો છે, તું નાની છે, આ રીતે કેવી રીતે જઈશ? પણ એન્જલની જીદ એટલી મજબૂત કે માતા પિતાને આખરે તેની સાથે નીકળવું જ પડે છે. પ્રારંભમાં માતા પિતા માત્ર પોતાના સાધનો અને થોડી સગવડ સાથે રસ્તા પર ચાલતા રહે છે. પરંતુ થોડા જ દિવસોમાં એન્જલના વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દરેક જગ્યાએ એન્જલની ભક્તિની ચર્ચા થાય છે. જેમ જેમ તેની યાત્રાની ખબર ફેલાય છે, તેમ તેમ લોકો રસ્તામાં તેની રાહ જુએ છે. કોઈ તેને ફળ આપે છે, કોઈ પ્રસાદ ચડાવે છે, કોઈ આશીર્વાદ આપે છે. કેટલાક તો થોડા અંતર સુધી એન્જલ સાથે દંડવત કરે છે, જાણે આ નાની બાળકની યાત્રામાં ભાગીદાર બનવાના છે. કાન્હાની નાની મૂર્તિ સાથે રમતી, હસતી, દોડતી અને દંડવત કરતી એન્જલ રોજે રોજ દ્વારકા તરફ આગળ વધી રહી છે. કેટલાક દિવસો તાપમાન ઊંચું હોય છે, ક્યારેક રસ્તો કઠિન હોય છે, છતાં તેના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. તેની આંખોમાં એક જ લક્ષ્ય, કાન્હાના દરબારમાં પહોંચીને તેમને નમન કરવાનો. આ દંડવત યાત્રા માત્ર એક બાળકીની જીદ નથી, આ છે કાન્હા પ્રત્યેની કઠોર ભક્તિ, જે ઉંમર, અંતર અને મુશ્કેલીઓને પાર કરી જાય છે. આ એક એવો સંદેશ કે જો હૃદયમાં શ્રદ્ધા હોય તો ભક્તિનું કોઈ અંતર દૂર નથી.